સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિ કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ એવી 4 મહાનગરપાલિકાઓ ખાતે ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરોમાં બનાવવામાં આવતી વિવિધ ગણેશ પાંડાલોની બેસ્ટ ઓફ 3ની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે, જેમાં પ્રથમ ક્રમે 5 લાખ રૂપિયા, દ્વિતીયને 3 લાખ રૂપિયા અને તૃતીય ક્રમે 1.5 લાખ રૂપિયા પુરસ્કાર આપવામાં આવશે. તેમજ 4 મહાનગર સિવાયના 29 જિલ્લાઓમાંથી પણ ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ 3 તેમજ 5ને પ્રોત્સાહન તરીકે પણ પુરસ્કાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં પણ પ્રથમ ક્રમે 5 લાખ રૂપિયા, દ્વિતીય ક્રમે 3 લાખ રૂપિયા અને તૃતીય ક્રમે 1.5 લાખ તથા 5 ગણેશ પંડાલોને પ્રોત્સાહન ઇનામ તરીકે 1 લાખ રૂપિયાના પુરસ્કાર ચૂકવવામાં આવશે. આમ કુલ મળીને 52,50,000ના પુરસ્કાર રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવશે. આ પ્રતિયોગિતા માટે મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જિલ્લાઓમાં કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને એક મૂલ્યાંકન સમિતિની પણ રચના કરવામાં આવી છે. મુનિશ્રીની અધ્યક્ષતામાં બનાલ મૂલ્યાંકન સમિતિ દ્વારા મહાનગરોમાં ગણેશ પાંડાલોમાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી, ઓપરેશન સિંદૂર, સ્વદેશી અને સ્થાનિક વહીવટ તંત્રની મંજૂરીમાં કરવામાં આવનાર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી ગણેશ પંડાલોની પસંદગી 1 થી 3 ક્રમમાં વિજેતા તરીકે કરવામાં આવશે. તેમજ એ જ પ્રમાણે બીજા જિલ્લાઓમાં પણ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે મૂલ્યાંકન સમિતિ છે એ માપદંડોને સાથે મંડળોની પસંદગી કરશે. આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે નિયત ફોર્મ દરેક જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીઓમાં ગણેશ પાંડાલનું આયોજન કરતા આયોજકો શ્રી મેળવી શકે અને સમય મર્યાદામાં કચેરીમાં જમા કરાવવામાં રહેશે. મારા સાબરકાંઠામાં જેટલા પણ ગણેશ પાંડાલો અહીંયા વિકસાવવામાં આવેલ છે એ બધાને વિનંતી છે કે આ જે યોજના છે એનો પૂરો લાભ ઉઠાવવું, એનાથી આપણે જે સાંસ્કૃતિક વારસો છે એને ઓર વધારે જીવંત બનાવી શકશે એવી ઈચ્છા સાથે આપ બધાને ખૂબ શુભકામનાઓ.